હલો મારા બબ્બર શેર અને બબ્બર શેરીઓ, કેમ છો? મજામાં? ધોરણ 12 વિષય અંગ્રેજી અને એમાં ગ્રામરનો આપણો ફંક્શનનો ટોપિક. ચાલો તો શરૂઆત કરીએ યાર. ફંક્શનના ટોપિકને તમે જ્યારે જોતા હશો ત્યારે તમારા માટે પેલું ગીત યાદ આવતું હશે, બન કે મુસીબત પીછે પડી હૈ, ये कॉमेडी है या ट्रेजेडी है, ना होना था वो हो गया, लो चाहे उल्फत हो गया, लो चाहे उल्फत हो ગયા. પણ પ્રેક્ટિસ કરશો, એમાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો. આઈ નો થોડું ડિફિકલ્ટ છે યાર, થોડું અઘરું છે યાર પ્રેક્ટિસ કરવી. હા, બીજી કોઈ એક્ટિવિટી હોય, ફોર એક્ઝામ્પલ ગેમ છે, બીજી કોઈ એવી સોશિયલ મીડિયા છે, એ સિવાયની કોઈ એવી ક્રાફ્ટિંગ વર્ક છે, તો એમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ થાય. મોબાઈલને લગતું વર્ક છે, બટ આમાં થોડુંક અઘરું પડી જાય યાર. પણ તો પણ કરવું તો પડશે, તે થોડુંક અઘરું પડશે પણ કરવું તો પડશે. પછી તમે પણ મારી જેમ એમ કહેશો, સાસ મેં તેરી सांस मिले जो मुझे सांस आई, मुझे सांस आई, मुझे सांस આવી જશે પછી બન જાएगी ये जिंदगी, बन के मुसीबत नहीं रहेगी, ये बन जाएगी आपकी जिंदगी. ओके, ચાલ તો શરૂઆત કરીએ ફંક્શન. હું તો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ એકદમ ઇઝી વેમાં, એક્ઝામ્પલ સાથે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે પણ તમારા માઇન્ડ સાથે, નાના અમથા માઇન્ડ સાથે આવી જાઓ પ્રિપેર કરવા માટે ફંક્શન. ચાલો તો જોઈએ. હા, બીજી એક વાત કે ફંક્શન તમારે પહેલાં મતલબ કે 2021 2022 અને 22માં તમારે ફંક્શન જે હતું એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં MCQ બેઝ પૂછાતું હતું. પરંતુ જેવું કોરોના ગયું એવું એમણે વિદાય લઈ લીધી. એમણે પણ તમને અલવિદા કહી દીધું, બરાબર? અલવિદા અલવિદા अलविदा कह दिया तुमको, चलो पढ़ते हैं अब हम फंक्शंस. जब पढ़ना शुरू किया तब लगा फंक्शन हमें अगरा, फिर भी जाके हमने किया वहाँ पे मेहनत, फिर हम हुए आगे. चलो पहला फंक्शन થી આપણે શરૂઆત કરીએ. શોવિંગ રિઝલ્ટ મતલબ કે પરિણામ દર્શાવવા માટે રિઝલ્ટનો ઉપયોગ થાય છે. ફંક્શન્સના નામ નથી યાદ રાખવાના, પણ ફંક્શનનો જે યુઝ છે, એમની જે સ્ટ્રક્ચર છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને તમારે યાદ રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, હવે પરિણામ દર્શાવવા માટે કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે? ટુનો ઉપયોગ થાય છે, પછી ઇનફ ટુનો ઉપયોગ થાય છે, સો ધેટનો ઉપયોગ થાય છે અને સચ ધેટનો ઉપયોગ થાય છે. આ ચારની તમારે વાક્ય રચના યાદ રાખવાની છે. ટુની વાક્ય રચના શું છે? તો ટુ પછી શું આવે? એડજેક્ટિવ આવે અને ત્યાર પછી એડવર્બ અથવા તો એડજેક્ટિવ આવે અથવા તો એડવર્બ આવે. ત્યારબાદ ટુ આવે, ત્યારબાદ ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ, કારણ કે ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ લાગે? મૂળ રૂપ લાગે. ત્યારબાદ એડજેક્ટિવ અને ત્યાર પછી એડજેક્ટિવ અથવા તો એડવર્બ મૂકો. ત્યાર પછી ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ત્યારબાદ સો ધેટની વાક્ય રચના, સો પ્લસ એડજેક્ટિવ અથવા તો એની જગ્યાએ તમે કોઈ પણ એડવર્બ મૂકો છો. ત્યારબાદ ધેટ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ કેન અને કુડ અને ત્યારબાદ V1. સચ પછી અ કે એન, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ નાઉન, ત્યારબાદ ધેટ, ત્યારબાદ કર્તા અને ત્યારબાદ ક્રિયાપદ. હવે વાક્ય રચનાને યાદ રાખવા માટે શું કરવું પડે કે એને લગતા સેન્ટેન્સ આપણે સોલ્વ કરવા પડે, ત્યારે આપણને વાક્ય રચના સમજાય. બાકી આવી રીતે તમે વાક્ય રચના વાંચી જાઓ તો તંબુરો માથામાં ઘૂસશે નહીં, સમજાશે પણ નહીં, માથાની ઉપર વયું જશે. અત્યારે હજી સ્ટાર્ટિંગમાં આપણે આટલી વાક્ય રચના સમજીને એટલે તમને એમ થાય આ મારે શીખવું જ નથી. પણ યાર એમાં થોડુંક આમ ફોકસ लगावવું પડે. फोकस किसी भी चीज को अगर आप बड़े शिद्दत से चाहो तो वो तो मिल के ही रहती है, फिर वो चाहे स्टडी हो, प्रेम हो, दोस्ती हो या फिर वो बड़े से बड़ी डिग्री क्यों ना हो, अगर आप किसी भी चीज को बड़े शिद्दत से चाहते हो तो पूरी कायनात उसे आपके तरफ भेजने लगती है. આ મૂવીમાં આવતું હતું ખબર, પેલું સીતારામ કરીને મૂવી આવે છે, સાઉથનું મૂવી છે. એમાં એણે કહ્યું હતું કે आप पूरी शिद्दत के साथ कुछ करने की तमन्ना रखते हो तो पूरी कायनात आपके साथ हो जाती है.
અને ખરેખર એ પૂરી સિદ્ધથી પેલું જે ટેન્કર હતું કે જે આડું પડ્યું હતું, આઈ થિંક કોઈ પણ એમને હટાવી ન શકે. એ એકલો ગયો અને એ ટેન્કરને ધક્કો મારવા લાગ્યો. કોઈએ પણ બધા હસતા હતા એમના ઉપર કે ગાંડો થઈ ગયો છે, આ ટેન્કરને કઈ રીતે ધક્કો મારીને હટાવશે. એટલે તરત જ જંગલમાંથી હાથીઓનું એક ઝુંડ આવે છે અને એ હાથીઓનું ઝુંડ પોતાના બળથી એ ટેન્કરને હટાવી દે છે. હા, ભલે કંઈક સીન કંઈક એવો હશે કે એ જે હાથી છે એ હાથી પહેલે પાર પાણી પીવા માટે જાય, કારણ કે પહેલે પાર એક જ ઝરણું હતું, સરોવર હતું. ભલે જે પણ રીઝન હોય, પણ કાયનાત ખરેખર સાથ આપે જ છે. ઓકે, ચાલો તો સિદ્ધથી આપણે જઈએ. ઇટ ઇઝ, ભાઈ અહીંયા તમને ઓ આપેલું છે પરંતુ ઓ નહીં આવે, ઇટ ઇઝ આવશે. આપણે અહીંયા મૂકીએ ઇટ ઇઝ, બરાબર. જો ઇટ ઇઝ, ત્યારબાદ ટુ આવ્યું, ત્યારબાદ એડજેક્ટિવ તરીકે આપણી પાસે આવ્યું હોટ, ત્યારબાદ ટુ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે મૂવ આઉટસાઇડ એટલે કે બહાર. ઇટ ઇઝ ટુ હોટ ટુ મૂવ આઉટસાઇડ, ત્યાં બહુ ગરમ છે અને તેથી આપણે બહાર નીકળી શકીએ. બહાર નીકળવા માટે ત્યાં બહુ જ ગરમી છે, એમ મતલબમાં પરિણામ આવ્યું ને કે ભાઈ ગરમી છે એટલા માટે આપણે બહાર નીકળી નથી શકતા, બહાર જવા માટે ત્યાં ખૂબ જ ગરમી છે. હવે આપણે ઇનફ ટુનું સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા સુધીનું સેન્ટેન્સ આપ્યું છે, પછી તમને એમ કીધું છે, કાઉન્સમાં એમ કીધું છે કે ઇનફ ટુનો યુઝ કરીને તમારે રિઝલ્ટનું સેન્ટેન્સ બનાવવાનું છે. જી હા, તમને એક્ઝામમાં આ રીતે તો પૂછાશે, તમને ત્યાં કોઈ એક શબ્દ આપેલો હશે કે ઇનફ ટુનો યુઝ કરીને રિઝલ્ટનું સેન્ટેન્સ બનાવો, વિથ વ્યૂ ટુનો યુઝ કરીને પર્પઝનું સેન્ટેન્સ બનાવો. આ રીતે તમને શબ્દ આપેલા હશે, એ શબ્દનો યુઝ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાના રહેશે. હવે તમને આટલું આપ્યું છે, યોર ક્લોથ આર બિગ આવી ગયું, બિગ આવી ગયું, એડજેક્ટિવ આવી ગયું, ત્યારબાદ આપણે મૂક્યું ઇનફ ટુ, ત્યારબાદ ફિટ, ત્યારબાદ મી. યોર ક્લોથ આર બિગ ઇનફ ટુ ફિટ મી. તારું કપડું જે છે અથવા તારા કપડાં જે છે એ ખૂબ મોટા છે કે જે મને ફિટ થઈ જશે, આરામથી ફિટ થઈ જશે. ત્યારબાદ હવે આપણે ઉપયોગ કરીએ સો નો અને ધેટનો. સો ધેટનો આપણે ઉપયોગ કરીએ અને સેન્ટેન્સ બનાવીએ. મોદી ઇઝ સો લેઝી. મોદી જે છે કેવો છે, સો લેઝી. સો લેઝી પછી એડજેક્ટિવ આવ્યું ધેટ હી કેન નોટ. હવે અહીંયા ધેટ આપણે મૂક્યું, બરાબર. એડજેક્ટિવ પછી તરત શું આવશે, ધેટ આવશે. ત્યારબાદ સબ્જેક્ટ તરીકે આપણે લીધું હી. હવે આ એવું નહીં કે અક્કડ બક્કડ બમ્બે બો 80 નામે પૂરે સો પે લગા ધાગા ચોર નિકલ કર ભાગા. તો ભાગા જે છે એ કર્તા તરીકે હી પર આવ્યું એટલા માટે હી મૂકી દીધું. ના, એવું નથી કર્યું. આ સેન્ટેન્સ આપણી જાતે બનાવવાનું હોય છે. ન્યા અક્કડ બક્કડ બમ્બે બો નહીં ચલતા હે, બિલકુલ ભી નહીં ચલતા હે. ચાલ, તો અહીંયા શું આવ્યું, હી. ત્યારબાદ તમને આપ્યું છે કેન અથવા તો કુડ. તો કેનનો ઉપયોગ જો પ્રેઝન્ટમાં સેન્ટેન્સ હોય ને તો કેનનો ઉપયોગ થાય. જો અહીંયા પ્રેઝન્ટ છે એટલે આપણે કેનનો ઉપયોગ કર્યો. જો પાસ્ટમાં સેન્ટેન્સ હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ, કુડનો યુઝ કરીએ છીએ. તો હી કેન નોટ કમ્પ્લીટ ધ વર્ક. મોદી બહુ આળસુનો પીર હતો તેથી તેને હોમવર્ક કમ્પ્લીટ કર્યું નહીં. તેથી તેને હોમવર્ક કમ્પ્લીટ ન કર્યું. ત્યારબાદ હવે આપણે સચ ધેટનો યુઝ કરીએ. તો સચ ધેટ અને સો ધેટની વાક્ય રચનામાં ફરક શું છે, તો અહીંયા એડજેક્ટિવ જે છે એકલું છે. અહીંયા એડજેક્ટિવ એક આર્ટિકલ સાથે આવશે અને એ એડજેક્ટિવ સાથે એક નામ આવશે. ત્યારબાદની જે વાક્ય રચના છે એ કંઈક એવી ધેટ, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ. જોઈએ આપણે. મની ઇઝ સચ અ પાવરફુલ થિંગ. મની ઇઝ સચ અ powerful noun thing that everyone likes to have it. કે દરેકને એવું થાય કે મારી પાસે હોય. હવે મનીનું કામ જ એવું છે, બરાબર. લાલચ આપવાનું કામ છે. એક વખત છે ને એક માણસ હતો, એ માણસે કીધું કે તું માત્ર ને માત્ર એક કાગળનો ટુકડો છે, એમ નોટને પૈસાને એવું કીધું કે તું માત્ર ને માત્ર કાગળનો એક ટુકડો છે. ત્યારે મનીએ બહુ મસ્ત જવાબ આપ્યો, હા હું એક કાગળનો ટુકડો છું. સ્માઇલ કરીને એમણે જવાબ આપ્યો, હા હું કાગળનો ટુકડો છું, પણ મેં મારી લાઈફમાં ક્યારેય પણ ડસ્ટબિનને જોઈ નથી. મતલબ એમણે એમની લાઈફમાં ક્યારેય ડસ્ટબિનને જોઈ જ નથી. કોઈએ પણ એને મતલબ એમનો જવાબ તો જો કેટલી શાંતિથી એમણે જવાબ આપ્યો ને. તો આ થઈ ગયું તમારું રિઝલ્ટ. આને લગતા થોડાક સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો. સેલ્ફ પ્રેક્ટિસ તો કરવી જ પડશે યાર. અમે તમને થિયરી આપી દઈએ, ચલો એક સેન્ટેન્સ તમને એક્સપ્લેન કરીને પણ સમજાવી દઈએ, એમ આવડી જવાનું છે ને આવડવાનું. ફોર એક્ઝામ્પલ તમારે તરતા શીખવું હોય, તમને તરવા શીખવાની કોઈ તમને બુક આપી દે કે જેમાં સજેસ્ટ કરતા હોય કે આ રીતે તરવું, આ બાબતનું ધ્યાન રાખવું, આ એમના સ્ટેપ છે, વાંચવાથી આવડી જાય નહીં.
તમારે એના માટે એમાં ઉતરવું પડે, સ્ટેપ બાય સ્ટેપ તમારે એમના નિયમોનું અનુસરણ કરવું પડે, એમાં પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે તમે એમાં માસ્ટર થાવ, રાઈટ. ચાલો, ત્યાર પછી હવે આપણે જોઈશું ટોકિંગ અબાઉટ પ્લેસ, પીપલ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. જગ્યા, વ્યક્તિ, બાબત કે જેનો સંબંધ કોઈ બીજી વ્યક્તિ સાથે હોય, વસ્તુ સાથે હોય. મતલબ કે એનો ઉપયોગ શા માટે થાય? વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે કોઈ ચોક્કસ બાબત સાથેનો સંબંધ દર્શાવવા માટે ટોકિંગ અબાઉટ પ્લેસ, પીપલ અને થિંગનો ઉપયોગ થાય છે. એમના માટે કયા કયા શબ્દ છે? લાઇક, અનલાઇક, સચ એઝ. જો આપણે સચ ધેટ હતું, અહીંયા સચ એઝ છે એટલે આ ભેગું કરી દેતા નહીં. ત્યારબાદ ધ સેમ એઝ આપેલું છે, તો હવે તમારે આ બેની વાક્ય રચના તો સિમ્પલ છે, એ તમારા થઈ જશે. આ બેની વાક્ય રચના પર તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો જોઈએ એમાં. લાઇક, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ ક્રિયાપદ. તો લાઇક માય સિસ્ટર, મારી બહેનની જેમ, આઈ ઓલ્સો લર્ન જર્મન, હું પણ જર્મન શીખી. તો તમે તમારી બહેનની જેમ જર્મન શીખા, તો આ વ્યક્તિ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. ત્યારબાદ અનલાઇક અર્બન પીપલ, એટલે કે શહેરી લોકોની જેમ, રૂરલ પીપલ આર મોર પ્રેક્ટિકલ. રૂરલ પીપલ મતલબ કે ગામડાના જે લોકો છે એ વધારે પ્રેક્ટિકલ હોય છે. વધારે પ્રેક્ટિકલ હોય છે મતલબ કે એ અભ્યાસ, પ્રેક્ટિકલ મતલબ કે વાસ્તવિકતામાં, કે જેમણે પ્રયોગ દ્વારા એ માનતા હોય, ક્રિયાશીલ હોય છે. દેન I show such a teacher. I show such a teacher. Teacher as આપણે મૂક્યું એડજેક્ટિવ અથવા તો નાઉન, બંનેમાંથી કોઈ પણ એક આવે. હવે તમે એમ કહેતા હોય કે મેમ ટીચર થોડું એડજેક્ટિવ કહેવાય, પણ ટીચર નાઉન તો કહેવાય ને. તો I saw such a teacher as he could work 15 hours a day. કે જે he could એટલે કે તે કરી શકે છે, વર્ક એટલે કે કાર્ય, 15 hours a day એટલે કે એક દિવસની 15 કલાક કાર્ય કરી શકે એવા ટીચર મેં જોયા છે. Then Rahul Gandhi's batting skill isn't the same. ભાઈ એમની બેટિંગ સ્કિલ જે છે isn't the same. ત્યારબાદ સેમ તમને આપેલું છે, સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલી. સેમ એઝ ધ વિરાટ કોહલી. એઝ પછી તમને અહીંયા શું આપેલું છે? ધેટ આપેલું છે, પરંતુ આપણે ધેટ અહીંયાથી કાઢી નાખીએ, ડાયરેક્ટ આપણે લખી નાખીએ કે ભાઈ વિરાટ કોહલી, તો આ પણ સેન્ટેન્સ ચાલે. તો ફરીથી, રાહુલ ગાંધીઝ બેટિંગ સ્કિલ ઇઝન્ટ ધ સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલી. હવે આ ધેટ જે છે એ ધેટ તમને શું અહીંયા દર્શાવે છે? કર્તા તરીકે દર્શાવે છે. હવે તમે જો ઘણા એવા વાક્ય હોય કે જેમની શરૂઆત ધીસથી થઈ હોય, ઘણા એવા વાક્ય હોય જેમની શરૂઆત ધેટથી થઈ હોય, પછી બહુવચન ધીસથી થઈ હોય, બહુવચન ધોસથી જ થઈ હોય, તો એને પણ કર્તા કહેવાય. એટલે આ સેન્ટેન્સ કંઈક એ રીતે બનેલું છે, ધ સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલી, કે જે વિરાટ કોહલીની બેટિંગ છે બરાબર એના જેવી બેટિંગ સ્કિલ એમાં નથી. ત્યારબાદ થર્ડ ફંક્શન આપણી સામે છે, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એક્સપ્રેસિંગ મેનર દર્શાવવા માટે લાઇક અને એઝ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. જો લાઇક વાક્યની શરૂઆતમાં હોય તો એને શું કહેવાય? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અથવા તો થિંગ. પરંતુ લાઇક જો વાક્યની વચ્ચે હોય, આવી રીતે બનતું હોય કે સમ્રાટ પેન્ટેડ ધ રૂમ લાઇક એન એક્સપેક્ટ. સમ્રાટે રૂમને પેન્ટેડ કરી જાણે કે પોતે એક એક્સપર્ટ ન હોય, પોતે નિષ્ણાંત ન હોય, એ રીતે એમણે એ રૂમને પેઇન્ટ કરી. ત્યારબાદ એઝ અને લાઇક બંનેમાં સેમ જેવું છે. અહીંયા આપણે એક્સપર્ટ કાઢી નાખીએ. ચાલો સેન્ટેન્સ બનાવીએ. સમ્રાટ પેઇન્ટેડ ધ રૂમ એઝ હી. ક્રિયાપદ તરીકે આપણે લખીએ હી ઇઝ આર્ટિસ્ટ. જાણે કે તે આર્ટિસ્ટ ન હોય એ રીતે એ રૂમને શું કરી રહ્યો હતો? પેઇન્ટ કરી રહ્યો હતો. અહીંયા જે છે આ સેન્ટેન્સમાં થોડી ભૂલ છે. અહીંયા શું આવશે? હી ઇઝ આર્ટિસ્ટ, કે જાણે કે તે આર્ટિસ્ટ ન હોય એ રીતે એને પેઇન્ટ કર્યું. ફરી એકવાર 3 ફંક્શન આપણે શીખી ગયા, રિઝલ્ટ જોઈ ગયા કે જેમાં ટુ, ઇનફ ટુ, આ તો તમને યાદ રહી જાય છે, કીવર્ડ યાદ રહી જાય છે. બસ એમાં તમારે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે સેન્ટેન્સ બનાવવા માટે થોડીક તો પ્રેક્ટિસ કરવી પડે ને. એવું નહીં કે થિયરી સમજી ગયા પછી ડાયરેક્ટ એક્ઝામમાં હલ્લા બોલ કરી દીધું અને ત્યાં તમને વર્ડ વોકેબ્યુલરી યાદ જ ન આવી, સરો ફોર્મેટ તમને યાદ આવી ગઈ, પરંતુ ક્યાં એડજેક્ટિવ આવે, ક્યાં નાઉન આવે, ખાસ કરીને કન્ફ્યુઝ ક્યાં થઈએ ખબર? આપણે આગળમાં કન્ફ્યુઝ ક્યાં કરીએ? અહીંયા થઈએ આપણે કે ભાઈ નાઉન ક્યાં આવે, એમ આમાં અ કે એન આવે કે ન આવે. તો આવી નાની નાની ભૂલ જે છે એ પણ તમારા સેન્ટેન્સમાં એરર લાવી દે.
કોમ્પ્યુટરમાં એરર લાવે સેમ એવી રીતે એક્ઝામમાં પણ એરર આવી જાય, એટલે થોડી પ્રેક્ટિસ કરવી પડે. ત્યાર પછી મેકિંગ સપોઝિશન કરવા માટે એઝ ઇફ અને એઝ ધોનો ઉપયોગ થાય છે. પણ જ્યારે આપણે એઝ ઇફ અને એઝ ધોનો ઉપયોગ કરીએ ને ત્યારે સેન્ટેન્સમાં બીજું સેન્ટેન્સ જ્યારે આપણે બનાવીએ ત્યારે વર મુકાય છે. પછી ભલે ત્યાં હી હોય, શી હોય, ઇટ હોય અથવા તો કોઈ પણ એક વ્યક્તિનું નામ આપેલું હોય તો પણ ત્યાં શું મુકાશે? વર જ મુકાશે. ફોર એક્ઝામ્પલ, સમ્રાટ પેઇન્ટ ધ રૂમ એઝ ઇફ હી વર એન એક્સપર્ટ. જાણે કે તે એક્સપર્ટ ન હોય એ રીતે એ રૂમને પેઇન્ટ કરી રહ્યો હતો. જો હી પછી શું આવ્યું? વર આવ્યું. કમ્પલસરી વર આવશે. ત્યારબાદ સમ્રાટ પેઇન્ટ્સ ધ રૂમ એઝ ધો હી વર એન એક્સપર્ટ. જો અહીંયા પણ તમને સેમ વર આપેલું છે. બંનેની વાક્ય રચના કેવી છે? સેમ જ છે. તો અહીંયા સપોઝિશન માટે કયા બે વર્ડ છે? એઝ ઇફ અને એઝ ધો. ત્યારબાદ નેક્સ્ટ આપણું પાંચમું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રોસેસ અને ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ બંને આમ જોવા જઈએ તો અલગ છે અને આમ સેમ છે. હવે પ્રોસેસમાં શું આવશે? એક્ટિવ વોઇસના સેન્ટેન્સ, મતલબ કે પેસિવ વોઇસના સેન્ટેન્સ કે જેમાં કર્તાનું મહત્વ નથી, માત્ર એક ક્રિયા આપેલી છે. એન્ડ ધેન ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ મતલબ કે જેમાં કર્તા તમને આપેલો જ નથી. ફોર એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ વર ડિવાઇડેડ ઇન્ટુ 4 ટીમ્સ. તો સ્ટુડન્ટ્સ આપેલું છે પરંતુ કર્તા ક્યાં છે? વિદ્યાર્થીઓ 4 ટીમમાં ડિવાઇડ થયા, પણ કોના દ્વારા ડિવાઇડ થયા? વિદ્યાર્થીઓ ડિવાઇડ થયા હતા, પણ કોના દ્વારા ડિવાઇડ થયા હતા? વિદ્યાર્થીઓ પર ક્રિયા કોણે કરી હતી? કર્તા તરીકે અહીંયા કોઈ છે? વિદ્યાર્થીઓનો ડિવાઇડ કરવા વાળું વ્યક્તિ કોણ હતું? એની અહીંયા છે. આપણે કોઈ ક્રિયા કરીએ, ફોર એક્ઝામ્પલ અત્યારે હું ભણાવી રહી છું, તો હું ભણાવી રહી છું તો અહીંયા કર્તા છે. ક્રિયા કરવા વાળી વ્યક્તિ અહીંયા પ્રેઝન્ટ છે આ સેન્ટેન્સમાં, પણ આ સેન્ટેન્સમાં ક્રિયા કરવા વાળી વ્યક્તિ પ્રેઝન્ટ નથી, એટલે આપણે આને કહી શકીએ ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો પ્રોસેસ. ધેન પિંચ ઓફ સુગર ઇઝ એડેડ. ભાઈ એક ચૂટકી મીઠું જે છે, પિંચ ઓફ શુગર, સોરી, એક ચપટી ખાંડ એમાં એડ કરવામાં આવી, કરતા નથી. એક પ્રોસેસ છે, માત્ર એક ક્રિયા છે, આજ્ઞાત વાક્ય છે. તો આવા સેન્ટેન્સને પણ શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. હવે તમને આ કઈ રીતે પૂછાય? આ તમને કંઈક આ રીતે પૂછાય, પિંચ ઓફ તમને આપ્યું હોય, પછી ડેશ આપ્યું હોય, પછી તમને એમ કીધું હોય કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તમારે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપવાની રહેશે. બરાબર, આ રીતે તમને પૂછ્યું હોય, અથવા તો બીજું તમને પૂછવું હોય કે આ રીતે ધ સેરેમની તમને આપી દીધું હોય અને પછી તમને ડોટ આપ્યું હોય અને તમને કીધું હોય કે ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ ડ્યોર ઇમ્પોર્ટન્ટ નથી. તો આવા સેન્ટેન્સને તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને આ પૂછાશે. આપણા આજના આખા લેક્ચરનો પર્પસ છે કે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે એને કઈ રીતે કમ્પ્લીટ કરીએ, કઈ વાક્ય રચનાને ફોલો કરીએ. ત્યારબાદ નેક્સ્ટ ફંક્શન છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન, કનેક્ટિંગ એક્સપ્રેશન અથવા તો સમરાઇઝિંગ. કન્જક્શન, તમે કન્જક્શન નામનો ટોપિક સમજી ગયા હશો, કારણ કે ફંક્શન સમજતા પહેલા તમારે ગ્રામરના બધા ટોપિક કમ્પ્લીટ કરવા પડે. કેમ? કારણ કે ફંક્શનમાં કન્જક્શન આવે છે, પ્રિપોઝિશન આવે છે, રિપોર્ટેડ સ્પીચ આવે છે, એક્ટિવ વોઇસ આવે છે, ટેન્સ આવે છે અને બીજા એવા ઘણા બધા ગ્રામરના નાના ટોપિકો કે જે તમે પહેલાં ભણી ગયા છો. મતલબ તમે સમજી લો કે ફંક્શનમાં ગ્રામરના બધા ટોપિક આવે છે. સેમ એ રીતે એડિટિંગનો ટોપિક સૌથી છેલ્લે ચાલતો કોઈ ટોપિક હોય ને તો એ છે ફંક્શન અને એડિટિંગ, કારણ કે આ બંને ટોપિકમાં ગ્રામરના બધા ટોપિકનો સમાવેશ થાય છે. છતાં પણ સ્કૂલમાં ફંક્શનને અગાઉ ચલાવવામાં આવે છે. ચાલો સમજીએ હવે આપણે ફંક્શન. કન્જક્શન કોને કહીશું આપણે? કોર્ડિનેટિંગ કન્જક્શન, સબઓર્ડિનેટિંગ કન્જક્શન એન્ડ કોરિલેટિવ કન્જક્શન. આ ટાઈપ તમે કન્જક્શનના ટોપિકમાં જોઈ ગયા હશો કે કન્જક્શનના કેટલા ટાઈપ છે? 3 ટાઈપ એમના છે, 3 ટાઈપ. હવે કન્જક્શન કોને કહેવાય? એન્ડ આપેલું છે, એન્ડને કન્જક્શન કહેવાય. સોને કન્જક્શન કહેવાય. ઇનફ ટુ ઓલ્સો કન્જક્શન છે. ત્યારબાદ ધો કન્જક્શન છે, ઓલ્ધો કન્જક્શન છે. તો તમને આમાં કન્જક્શનનું સેન્ટેન્સ કઈ રીતે પૂછાય? ફોર એક્ઝામ્પલ તમને એમ આપ્યું છે કે સાયન્સ મેક્સ, બરાબર, અહીંયા સુધી આપ્યું છે, પછી તમને કીધું છે કે ડોટ, પછી તમને કાઉન્સમાં એમ કીધું છે કે એન્ડનો યુઝ કરો અને સમરાઇઝ કરો અથવા તો કનેક્ટિંગ કરો. સમરાઇઝ કરો અથવા તો તમારે એને કનેક્ટિંગ કરવાનું છે. તો
તમને કન્જક્શનમાં આવી રીતે ઓપ્શન આપેલો હશે, કોઈ પણ એક શબ્દનો યુઝ કરવાનું તમને કહી દીધું હશે. એવું નહીં કે તમારા મનમાં આવે એ કન્જક્શન વાપરી નાખવાનું. કાઉન્સમાં તમને એન્ડ કીધું હોય તો એન્ડનો યુઝ કરીને જ સેન્ટેન્સ બનાવવાનું. કાઉન્સમાં તમને વુ આપેલું છે તો વુનો યુઝ કરીને જ સેન્ટેન્સ બનાવવાનું. વુમ આપેલું છે તો વુમનો યુઝ. ઇન કેસ ત્યાં તમને કોઈ ઓપ્શન નથી આપ્યા અને એમ કીધું કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો તમારી રીતે તમે કોઈ પણ કન્જક્શનનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવી શકો. યુ આર ઇન્ડિપેન્ડન્ટ ઓનલી એન્ડ ઓનલી ધેન. ત્યાર પછી જ તમે ઇન્ડિપેન્ડન્ટ છો, એ સિવાય નહીં. Then હનુમાનજી didn't know where સંજીવની was. હનુમાનજી નહોતા જાણતા કે સંજીવની ક્યાં છે, અથવા તો આમાંથી સંજીવની કઈ છે એ જાણતા જ નહોતા. તો આ રીતે તમારું થઈ ગયું. જો અહીંયા એન્ડ જે છે એ કનેક્ટિવ વર્ડ છે અને અહીંયા વેર જે છે એ કનેક્ટિવ વર્ડ છે. હવે જરૂરી નથી કે એક સેન્ટેન્સ જે છે એ એક જ ફંક્શન ડિસ્પ્લે કરતું હોય. આને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ કહેવાય. તમને ખબર છે? આને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ કહેવાય છે. કેમ? કારણ કે એ શું કરે છે? શબ્દને, સેન્ટેન્સને, આમાં એ જગ્યાને શું કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે. કે ભાઈ હનુમાનજી નહોતા જાણતા કે સંજીવની ક્યાં છે. તો આ વેરનો ઉપયોગ શા માટે થાય છે? પ્લેસને ડિસ્ક્રાઇબ કરવા માટે થાય છે. તો જરૂરી નથી કે એક સેન્ટેન્સમાં માત્ર એક જ ફંક્શન હોય. એક સેન્ટેન્સમાં એક કરતાં વધારે પણ ફંક્શન આવી શકે. ત્યારબાદ રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે દરેક ઇન્ડિપેન્ડન્સ અને ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ, જેમાં તમને અહીંયા આપેલું છે કે ડિરેક્ટ સ્પીચના વાક્યોને ઇનડિરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જે પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે તે જ વાક્ય રચનાનો ઉપયોગ આ લેંગ્વેજ ફંક્શનમાં કરવામાં આવે છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને એમ કે ફોર એક્ઝામ્પલ રામ કહી દીધું, પછી તમને એમ કીધું ડોટ ડોટ ડોટ, કાઉન્સમાં તમને એમ કીધું કે આસ્કડનો ઉપયોગ કરો અને રિપોર્ટિંગનું ફંક્શન બનાવો. આસ્કડનો ઉપયોગ કરો અને રિપોર્ટિંગનું ફંક્શન બનાવો. તો અહીંયા તમારે બનાવવાનું રહેશે રામ આસ્કડ સીતા. રામ આસ્કડ સીતા. હવે તમે અહીંયા ઇફ લખો છો અથવા તો વોટ લખીને તમે બનાવો છો, એ તમારી મરજી છે. હવે એના ઓપ્શનમાં તમને બીજું એમ કીધેલું છે. જો અહીંયા તમને કીધું કે આસ્કડનો ઉપયોગ કરો. હવે બીજું તમને એમ કીધું છે કે ભાઈ રામ એક્સક્લેમ વિથ જોય. રામ એક્સક્લેમ વિથ જોય. અને ત્યાર પછી તમને એમ કીધું હોય કાઉન્સમાં કે રિપોર્ટિંગ. તો તમને હવે ખબર પડી જ ગઈ કે તમારે શું કરવાનું છે આગળ. બરાબર? રિપોર્ટેડ સ્પીચ કમ્પ્લીટ આવડતો હશે તો હવે તમને આગળ ખબર પડી ગઈ કે તમારે આગળ શું કરવાનું છે. આ આજ્ઞાત વાક્ય છે. એક્સક્લેમ આવ્યું મતલબ કે આજ્ઞાત વાક્ય નહીં, સોરી, ઉદ્ગાર વાક્ય છે. ત્રીજું તમને ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછાય. તમને ખાલી રામ આપી દીધું હોય, રામ આપીને ડેશ ડેશ આપેલું છે અને કાઉન્સમાં એમ કહી દીધું છે કે રિપોર્ટિંગ કરો. તો હવે તમે અહીંયા તમે કોઈ પણ પ્રકારનો સેન્ટેન્સ બનાવી શકો, વિધાન વાક્ય બનાવી શકો, પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો, આજ્ઞાત વાક્ય બનાવી શકો, અથવા તો ઉદ્ગાર વાક્ય બનાવી શકો, અથવા લેટ વાળું વાક્ય પણ બનાવી શકો. ઓકે, તો રિપોર્ટેડ સ્પીચમાં તમને કંઈક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે કંઈક આ રીતે પૂછાશે, જેને તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. ચાલો હવે આપણે લાસ્ટ જોઈએ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મતલબ કે ભૂતકાળમાં શરત દર્શાવવા માટે યાદ રાખજો, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અને કન્ડિશન ઇન પાસ્ટ બંને અલગ અલગ છે, ડિફરન્ટ છે બંને. કન્ડિશન મતલબ કે શરત, હેબિચ્યુઅલ મતલબ કે હેબિટ. કન્ડિશન દર્શાવવા માટે ઇફ અને અનલેસનો ઉપયોગ થાય છે અને હેડ અથવા તો મોડલ પ્લસ હેવનો ઉપયોગ થાય છે. ઇફ અને અનલેસની વાક્ય રચના જો વર્તમાન કાળ હોય તો એમાં ભવિષ્યકાળ આવશે, અને જો તમે ઇફ અને અનલેસની કંઈક આવી વાક્ય રચના બનાવો છો, કરતા પછી તમે હેડ મૂકો છો, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ મૂકો છો, ત્યારબાદ કરતા, ત્યારબાદ મોડલ, ત્યારબાદ હેવ અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ. પહેલા સેન્ટેન્સમાં હેડ મૂક્યું હોય તો બાકીના સેન્ટેન્સમાં તમારે મોડલ સાથે હેવ મૂકવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ સ્પેર ટાઈમ આઈ વિલ શો માય ટેલેન્ટ. જો તું મારી સાથે સમય પસાર કરે તો હું તને મારું ટેલેન્ટ બતાવી શકું. ત્યારબાદ ઇફ અભિમન્યુ હેડ પ્રિપેર વેલ. જો અભિમન્યુ સારી રીતે પ્રિપેર કર્યું હોત. આમાં એમ કહે છે કે જો તે મારી સાથે સમય પસાર કરે છે તો એ ભવિષ્યમાં મારું ટેલેન્ટ જોઈ શકશે. અને આમાં શું કીધું કે જો તેણે સારી રીતે તૈયારી કરી હોત
તો he could have got good marks, તો એ સારા માર્ક્સ મેળવી શક્યો હોત. મતલબ કે આ વર્તમાન કાળમાં છે અને આ કયા કાળમાં છે? ભૂતકાળમાં છે. બરાબર, ભૂતકાળની કન્ડિશન દર્શાવે છે અને આ વર્તમાન કાળની કન્ડિશન દર્શાવે છે. વર્તમાન કાળ પ્લસ ભવિષ્યકાળ. જો અત્યારે તે મારી સાથે હશે તો આગળ જઈને ખૂબ આગળ વધશે, પણ જો એ પહેલા મારી સાથે હોત તો એ અત્યારે આગળ વધી શક્યો હોત અથવા તો વધી શકી હોત. એટલા માટે બંને વાક્ય રચના કેવી છે? થોડીક ડિફરન્ટ છે. ત્યારબાદ હેડ પ્લસ કરતા, મતલબ કે હેડ ઓબામા ઇન્વાઇટેડ મોદી, હી વુડ હેવ વિઝિટેડ યુએસ. હેડ ઓબામા ઇન્વાઇટેડ મોદી, જો ઓબામાએ મોદીને ઇન્વિટેશન આપ્યું હોત, he would have visited US, તો તે યુએસની મુલાકાત લઈ શક્યા હોત. he would have visited US, તો તેણે યુએસની મુલાકાત લીધી હોત. તો અહીંયા ઇફ, અનલેસ અને હેડ જેવા જે શબ્દ છે એ શબ્દ શું દર્શાવે છે? શરત દર્શાવે છે, જોતો દર્શાવે છે. તમે કદાચ સ્કૂલમાં ક્યાંક જોતોની રમત રમી હોય તો કદાચ તમને ત્યાં ખબર આઈડિયા આવી જાય કે ઇફ અને અનલેસ જે છે શું દર્શાવે છે? જોતો દર્શાવે છે. તો આ થઈ ગયું તમારું કન્ડિશન ઇન ધ પાસ્ટ, ફંક્શન નંબર 8. બાકીના ફંક્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલા ફંક્શનને આપણે અહીંયા સુધી રાખીએ. તમે પણ 8 ફંક્શનને કમ્પ્લીટ કરો અને ત્યાર પછી એમનો જે સેકન્ડ પાર્ટ છે એ પાર્ટ તરફ આવો. સૌથી પહેલાં આને લગતા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને જાતે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, ચાલ. આઈ હોપ કે તમને આટલા ફંક્શન સારી રીતે સમજાઈ ગયા હશે. તો મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.